જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 24 ફેબ્રુઆરી 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો તેની અપડેટ મેળવીશું। કયા કયા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ થશે તેની અપડેટ મેળવીશું। સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા અને ઝડપમાં ફેરફાર થઈ શકે છે। તે ઉપરાંત તાપમાન પર ઘટે તેવી સંભાવના, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આજથી ઉત્તર ભારતના વિસ્તારની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે। ત્યારબાદ ગુજરાતની અંદર 25 અને 26 તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે, તેમજ આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાતની અંદર અમુક સેન્ટરોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે। આમ વાત કરીએ તો ઓવરઓલ જોવા મળશે, પરંતુ ઘાટા વાદળો તેમજ વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત, કચ્છ વિસ્તાર તેમજ મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। બાકીના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ખાસી કોઈ શક્યતા જણાઈ રહી નથી। ફક્ત વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મજબૂત તેમજ બહોળું છે, મોટું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર અને કચ્છના બોર્ડર લાગુ વિસ્તારની અંદર વધુ અસર કરે તેવી સંભાવના રહેલી છે। આ સિસ્ટમની અસર 25 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં ઘાટા વાદળો જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ 25 તારીખ દરમિયાન હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ જોવા મળશે। જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ છે, પાલનપુર, ડીસા, ભટસન, ખેડબ્રહ્મા, હિંમતનગર, માણસા, મોઢેરા, રાધનપુર, સતલાનપુર, મહેસાણા છે, અરવલ્લી જિલ્લો છે, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વિસનગર, ભાંભર, સલાલ, આબુ અંબાજી સહિતના ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ છાંટછૂટ તેમજ વરસાદી ઝાપટા 25 તારીખ દરમિયાન સાંજ દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે। જ્યારે કચ્છમાં ધોળાવીરા, રાપર, અડેસર, ખાવડા, નલિયા, લોધરાની સહિતના ભાગોની અંદર પણ અચાનક ઘાટા વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી સંભાવના રહેલી છે। 25 તારીખ દરમિયાન રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। એ સિવાય સૌરાષ્ટ્રની અંદર આછા વાદળો જોવા મળશે, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય વાદળો જોવા મળે અને પૂર્વ ગુજરાતની અંદર અમુક જગ્યાએ ઘાટા વાદળો થઈ શકે છે। બાકી મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા તેમજ કપડવંજ, વિસનગર તેમજ વિરમગામ, કડી અને ગાંધીનગર એ વિસ્તારની અંદર પણ ઘાટા વાદળો જોવા મળે 25 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। આ સાથે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખ દરમિયાન પણ ગુજરાતના ઓવરઓલ વિસ્તારમાં વાદળો જોવા મળી શકે છે, તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, જેમાં રાધનપુર હોય, થરા, ધાનેરા, લાખાણી, થરા, ભાંભર, ભટસન, અંબાજી, આબુ, ડીસા, ખેડબ્રહ્મા, હિંમતનગર, મોઢેરા, માણસા, વિસનગર, સિદ્ધપુર સહિતના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। અરવલ્લી, મોડાસા, કડાણા એ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય છાંટછૂટ પડી શકે છે। જ્યારે કચ્છના મોટાભાગના વિસ્તારો જેમાં વાગડ વિસ્તાર, રાપર, ભુજ, ભચાઉ, માંડવી, નખત્રાણા, અડેસર સહિતના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને દ્વારકા એ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય છાંટછૂટ પડે તેવી શક્યતા છે। જ્યારે અન્ય જિલ્લાઓ જેમાં જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, કડી, વિરમગામ અને ગાંધીનગર એ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના 25-26 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર કોઈ ખાસી શક્યતા નથી, પરંતુ અમુક જગ્યાએ જ્યાં ભેજનું પ્રમાણ અને ઘાટા વાદળો છે ત્યાં છાંટછૂટ પડે તેવી સંભાવના રહેલી છે। તો મિત્રો, આ રીતે ગુજરાતમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મોટા પાયે ગુજરાતમાં જોવા મળે તેવું અનુમાન છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધુ શક્યતા વરસાદની જોવા મળી રહી છે અને સાથે પવનની ઝડપ પણ વધે તેવું પણ અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાશે, સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારો અને મધ્ય ભારતના વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે ગુજરાતમાં હાલ તો તાપમાન જે નોર્મલ ચાલી રહ્યું છે તેમાં પણ ઘટાડો જોવા મળે। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ પસાર થયું હતું, જેને અનુસંધાને ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારબાદ ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થઈ, વરસાદ થયા, જેના કારણે ફરીવાર ગુજરાતનું તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે।
ખાસ તો મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ હતું, જેના કારણે ફરીવાર પવનની દિશા ઉત્તર પૂર્વની જોવા મળશે, એટલે કે ઉત્તર ભારતના પવનો જોવા મળશે, જેના કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં હળવી ઠંડી જોવા મળે આગામી 2 દિવસ તેવું અનુમાન રહેલું છે. એટલે બપોર દરમિયાનનું તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે, પરંતુ રાત્રિના લઘુત્તમ તાપમાનનું ફેરફાર જોવા મળી શકે છે. બપોર દરમિયાનનું આજે તાપમાન સૌરાષ્ટ્રની અંદર 30 થી 31 ડિગ્રી વચ્ચે જોવા મળશે, જુનાગઢ જેવા વિસ્તારની અંદર, જ્યારે અન્ય વિસ્તારની અંદર 30 ડિગ્રી આજુબાજુ, કચ્છમાં પણ 30 થી 29 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર 28 થી 30 ડિગ્રી, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ 28 થી 30 ડિગ્રી, અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા સહિતના ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર 30 થી 32 ડિગ્રી, સુરત સહિતના વિસ્તારોની અંદર બપોર દરમિયાનનું તાપમાન જોવા મળશે. અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે તે આગામી માર્ચ મહિના દરમિયાન ઉનાળો શરૂ થતાં તાપમાનમાં મોટો વધારો થાય અને પહેલા માર્ચ મહિનાના પહેલા સપ્તાહની અંદર ભારે ગરમી જોવા મળે તેવું અનુમાન છે. જ્યારે રાત્રિનું તાપમાનની મિત્ર વાત કરવા જઈએ તો 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. સાંજે તેમજ વહેલી સવારે હળવી ઠંડી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં થોડી ઠંડી જોવા મળે તેવું અનુમાન છે, કારણ કે 1 થી 2 ડિગ્રીનો રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય એટલે 13 થી લઈને 15 ડિગ્રી તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળશે. મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 14 થી 17 ડિગ્રી, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 15 થી 20 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવું અનુમાન રહેલું છે. હજુ 1-2 દિવસ ઝાકળ વરસાદ વહેલી સવારે જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.